હેલો, વેલકમ બેક ઇન્ફિનિટી એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. તો આપણે આજે જોવાના છીએ ડિપ્લોમા સેમ 3નો જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. એના આઈએમપી ક્વેશ્ચન જોઈએ. ચેપ્ટર નંબર 1 છે એલિમેન્ટ્સ ઓફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. 21 માર્કનું ચેપ્ટર છે, આઈએમપી ચેપ્ટર છે. પાસ થવું હોય તો કરી લેજો. ફર્સ્ટ ક્વેશ્ચન છે સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ પાવર સિસ્ટમ, 3 થી 4 માર્કમાં છે. બીજો ક્વેશ્ચન છે કમ્પેરિઝન બિટવીન ડીસી એન્ડ એસી ટ્રાન્સમિશન, 7 માર્કમાં પૂછાશે. 7 થી 8 પોઈન્ટ લખવાના છે. લાસ્ટ જીટીયુ એક્ઝામમાં હતું. ત્રીજો ક્વેશ્ચન છે કમ્પેરિઝન બિટવીન ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ, એ 7 માર્કમાં પૂછાશે. 7 થી 8 પોઈન્ટ લખવાના. લાસ્ટ જીટીયુમાં આ ક્વેશ્ચન પણ હતો. ક્વેશ્ચન નંબર 4 છે પ્રોપર્ટીઝ ઓફ કન્ડક્ટર. એમાં ફર્સ્ટ છે પોલ અને સેકન્ડ છે ઇન્સ્યુલેટર. આઈ થિંક 3 થી 4 માર્કમાં પૂછાશે. પાંચમો ક્વેશ્ચન છે એએસસીઆર કંડક્ટર, 4 માર્કમાં પૂછાશે. છઠ્ઠો ક્વેશ્ચન છે બંડલ કંડક્ટર, એના એડવાન્ટેજીસ, 3 માર્કમાં પૂછાશે. સાતમો ક્વેશ્ચન છે કમ્પેરિઝન બિટવીન પિન ટાઈપ એન્ડ સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર, 4 માર્કમાં પૂછાશે. આઠમો ક્વેશ્ચન છે સ્ટ્રિંગ એફિશિયન્સી, 7 માર્કમાં છે. સૂત્ર સાબિતી કરવાની છે. નવમો ક્વેશ્ચન છે મેથડ્સ ટુ ઇમ્પ્રૂવ સ્ટ્રિંગ એફિશિયન્સી, 4 થી 7 માર્કનો છે. 10મો ક્વેશ્ચન છે સેગ, 3 થી 4 માર્કમાં પૂછાશે. 11મો ક્વેશ્ચન છે ફેક્ટર અફેક્ટિંગ સેગ, 3 માર્કમાં પૂછાશે. 12મું છે એક્ઝામ્પલ, 4 થી 7 માર્કમાં પૂછાશે. અને 13મો ક્વેશ્ચન છે કોરોના અથવા સ્કિન ઇફેક્ટ, 3 થી 4 માર્કમાં. લાસ્ટ જીટીયુની એક્ઝામમાં પણ પૂછાણો તો આઈએમપી ક્વેશ્ચન છે, કરી લેજો. ચેપ્ટર નંબર 2 છે પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન, 19 માર્કનું ચેપ્ટર છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, 3 થી 4 માર્કનો ક્વેશ્ચન છે. બીજો છે એ છે ફેરાન્ટી ઇફેક્ટ, 3 માર્કનો છે. ત્રીજો છે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, 3 માર્કમાં પૂછાશે. ચોથો ક્વેશ્ચન છે પરફોર્મન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, 7 માર્કમાં પૂછાશે. પાંચમો છે નોમિનલિટી, 7 માર્કમાં. છઠ્ઠો ક્વેશ્ચન છે નોમિનલ બાય, 7 માર્કમાં. સાતમો ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ એન્ડ ડિફિકલ્ટીઝ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ. આઠમો ક્વેશ્ચન છે ડિસ્પેચ ટેકનિક્સ, 7 માર્કનો ક્વેશ્ચન છે. નવમો છે એક્ઝામ્પલ, 7 માર્કમાં પૂછાશે. કરવા હોય તો કરજો, ના કરો તો પણ ચાલશે. ચેપ્ટર નંબર 3 છે એચવીએસી એન્ડ એચવીડીસી સિસ્ટમ, 14 માર્કનું છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ એચવીએસી સિસ્ટમ. પછી બીજો ક્વેશ્ચન છે એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, 4 માર્કમાં પૂછાશે. ત્રીજો ક્વેશ્ચન છે ડિસએડવાન્ટેજીસ ઓફ એચવીડીસી સિસ્ટમ. ચોથો ક્વેશ્ચન છે ટાઈપ ઓફ એચવીડીસી સિસ્ટમ, 4 થી 7 માર્કમાં પૂછાશે. ચેપ્ટર નંબર 4 છે એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, 16 માર્કનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, 3 માર્કમાં પૂછાશે. બીજો ક્વેશ્ચન છે કમ્પેરિઝન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, 3 થી 4 માર્કમાં પૂછાશે. ત્રીજો ક્વેશ્ચન છે ફીડર, ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસમેન, એની વ્યાખ્યા લખવાની છે, 3 માર્કમાં પૂછાશે. લાસ્ટ જીટીયુમાં પણ પૂછાણી હતી. ક્વેશ્ચન નંબર 4 છે મેથડ્સ ઓફ ફીડિંગ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન. એમાં અલગ અલગ ટાઈપ્સ છે. ફર્સ્ટ છે રેડિયલ સિસ્ટમ, સેકન્ડ રિંગ સિસ્ટમ, ત્રીજું પેરેલલ ફીડર અને ચોથું છે ઇન્ટરકનેક્ટેડ. 4 થી 7 માર્કમાં પૂછાશે. પાંચમું છે 3 ફેઝ 3 વાયર એન્ડ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. ડ્રો કરવાની છે અને એના વિશે થોડું લખવાનું છે, 4 માર્કમાં પૂછાશે. લાસ્ટ જીટીયુમાં પણ પૂછાણું હતું. છઠ્ઠો ક્વેશ્ચન છે એડવાન્ટેજીસ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન, 3 માર્કમાં પૂછાશે. સાતમું છે એક્ઝામ્પલ, 7 માર્કમાં પૂછાશે. કરવા હોય તો કરજો, ના કરો તો પણ ચાલશે. આઠમો ક્વેશ્ચન છે જનરલ કન્સ્ટ્રક્શન ઓફ કેબલ, 4 થી 7 માર્કમાં પૂછાશે. અને નવમો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ કેબલ, 4 માર્કમાં પૂછાશે. લાસ્ટ જીટીયુમાં પણ પૂછાણો હતો. જેને માત્ર પાસ થવું છે એને ચેપ્ટર નંબર 1, 2 એન્ડ 4 કરી લેવું. જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના જે સબ્જેક્ટના આઈએમપી જોતા હોય તો પણ કહેજો, ન સમજણ હોય ત્યાં પણ કહેજો.